અમરેલી જિલ્લામાં ધારી ગીર પંથકમાં રામપુર સહિત ગામોમાં છેલ્લા 5 દિવસથી પાછોતરો વરસાદ પડવાને કારણે મગફળી કપાસના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। સતત વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે। મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને સારા ભાવ પણ નહીં મળે। શું છે ખેડૂતોની વ્યથા, જોઈએ આ અહેવાલમાં। અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોની માઠી બેસાડી દીધી છે। ત્યારે ધારી ગીરના રામપુર ગામના ખેડૂત મથુરભાઈએ 10 વીઘાની મગફળીનું આગોતરું વાવેતર કર્યું હતું અને 1 વીઘે 15 થી 20 હજારનો ખર્ચ કર્યો હતો। મગફળીનો પાક તૈયાર થઈ જતા ખેતરમાંથી કાઢી અને ઢગલા કર્યા હતા, પરંતુ વરસાદ તૂટી પડતા તમામ મગફળીનો પાક પાણીમાં તરબોળ થઈ ગયો। સખત 7-8 દિવસથી વરસાદ પડવાથી હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે। મારું નામ ગેવરિયા મથુરભાઈ વાલજીભાઈ। અમે મગફળીમાં પૂરું નુકસાની છે, એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માંગ છે। અમારા ગામના બધા ખેડૂતને નુકસાની પૂરેપૂરી છે। શેમાં નુકસાની છે? સિંગમાં અને કપાસમાં બેમાં। કેવા પ્રકારની નુકસાની ગઈ? પૂરી વરસાદ બહુ આવેલો છે, 3 દિવસ વરસાદના હિસાબે કોઈ બધું દાણા બધું તાણાને વીવી ગયું છે। અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો રહ્યો નથી। મુખ્ય માગણી શું આપણી? અમારી મુખ્ય માગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે એ ટેકારૂપી દી સહાય આપે। આ વાત ધારી ગીરના રામપુરની જ નથી, પરંતુ અમરેલી જિલ્લાભરમાં ખેડૂતોની આ સ્થિતિ સર્જાઈ છે। પાછોતરો વરસાદ છેલ્લા 7-8 દિવસથી વરસી રહ્યો છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર, અને આ વરસાદ પડવાથી ખેડૂતોના મગફળી, કપાસ સહિતના તૈયાર પાક પાણીમાં તરબોળ થઈ ગયા છે। અચાનક વરસાદ તૂટી પડતા ખેડૂતોના પાક પલળી ગયા અને પશુનો ચારો પણ હાથમાં આવે તેમ નથી। સતત વરસાદ પડવાથી તમામ પાક સડી ગયા છે અને 1 વીઘામાં બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો બોજો માથે ચડ્યો છે। કુદરતે હાથમાં આવેલો કોળિયો મુખમાં ન આવવા દીધો, એવી સ્થિતિને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તો સરકાર કોઈ સહાય કરે તેવી ખેડૂતોમાં અપેક્ષાઓ સાથે માંગ પણ છે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી।